સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોશાતિ દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષટણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શોણિતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રીંટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો ઓજણં નમો લોહે સવસાવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંચોધમો મંગલમ ચત્તારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંચોધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંચોધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 76 નંબરથી આપણે 79 નંબરની ગાથા નંબરથી 79 નંબરની ગાથા અત્યારે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. એની અંદર પહેલા તો એક વાત એ સ્પષ્ટ થઈ ગઈ, આત્માનો ભૌગોલિક ભાવો સાથે કર્તા કર્મ સંબંધ નથી. એના અનુસંધાનમાં વિસ્તારથી 76 થી 79 નંબરની ગાથા આપણને બતાવી. તો એના હરિગીત પહેલા જોઈ લઈ જયંતિભાઈ. વિધ પૂતગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાય ન પરમે નવગ્રહે નવ ઉપજે. વિધ વિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે
એમાં ગઈકાલે આપણે થોડું શરૂઆત કરી હતી. તો જ્ઞાની જે છે, તો પહેલા 76 નંબરની ગાથામાં જ્ઞાની જે છે તે વિધ એટલે અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો થકો, પણ નિશ્ચયથી પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. એટલે પરદ્રવ્યાય નો પ્રણમે એટલે કે પરિણમિત નથી થતો, નવ ગ્રહે એટલે કે તેને ગ્રહણ કરતો નથી અને નવ ઉપજે એટલે કે તે રૂપે ઉત્પન્ન થતો નથી. ચારે ગાથામાં બીજી હરિગીતની બીજી લીટી આ પ્રમાણે છે. બીજામાં આવે છે જ્ઞાની વિધ એટલે કે અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો થકો, પણ તે નિશ્ચયથી પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉત્પન્ન થતો નથી. તેવી જ રીતે 78 નંબરની ગાથામાં જ્ઞાની પૂતગલ કર્મના અનંત ફળને જાણતો થકો, પણ નિશ્ચયથી પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉત્પન્ન થતો નથી. એ જ પ્રમાણે પૂતગલ દ્રવ્ય પણ, હવે પૂતગલની 79માં લીધું. આ પહેલી 3 ગાથા એવી ચેતન દ્રવ્યની, તો 79 ગાથામાં પૂતગલ દ્રવ્યની વાત કરી. એ જ પ્રમાણે પૂતગલ દ્રવ્ય પણ પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને તે રૂપે ઉત્પન્ન થતું, કારણ કે તે પણ પોતાના જ ભાવોથી પરિણમિત થાય છે, પોતાના ભાવ રૂપે પરિણમિત થાય છે. તો ચારે ગાથામાં વાત તો એક જ કહેવામાં આવી છે. શું કહેવામાં આવી? એક દ્રવ્ય ન તો બીજા દ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થાય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય રૂપે ન તો પરિણમિત થાય છે, ન તો બીજા દ્રવ્યની પર્યાયને તે ગ્રહણ કરે છે અને ન તો તે રૂપે ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના ભાવોમાં, દરેક દ્રવ્ય પોતાના જ ભાવોમાં પરિણમિત થાય છે. આથી એક દ્રવ્યનો બીજા દ્રવ્યની પર્યાય સાથે કરતા કર્મ સંબંધ નથી, સંભવ નથી, કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના ભાવોમાં જ પરિણમિત થાય છે. માટે એક દ્રવ્યનો બીજા દ્રવ્યની પર્યાયો સાથે કરતા કર્મ સંબંધ નથી. આ વાત ચારે ગાથામાં બતાવવામાં આવી. ચારે ગાથાઓમાં લગભગ એક જેવી જ વાત કહેવામાં આવી, છતાં પણ એટલું અંતર છે કે 76, 77, 78 આ 3 ગાથામાં જીવ દ્રવ્ય પરદ્રવ્યના ભાવોનું કરતા નથી. 76, 77, 78 એમાં જીવ દ્રવ્ય પરદ્રવ્યના ભાવોનું કરતા નથી એમ બતાવે છે. 79 નંબરની ગાથાની અંદર એમ બતાવે છે આચાર્ય દેવ કે પૂતગલ દ્રવ્ય પણ પરદ્રવ્યના ભાવોનું કરતા નથી. જેવી રીતે જીવ દ્રવ્ય પરદ્રવ્યના ભાવોનું કરતા નથી, તેવી જ રીતે પૂતગલ દ્રવ્ય પણ પરદ્રવ્યના ભાવોનું કરતા નથી. એનો અર્થ શું થયો? તાત્પર્ય શું થયું? કે જાણવા વાળો જીવનો સ્વભાવ છે જાણવું, તો જાણવા વાળો જીવ પણ પરનો કરતા નથી અને નહીં જાણવા વાળું પૂતગલ જાણી ન શકતું પોતાને ને પરને, તો નહીં જાણવા વાળું પૂતગલ પણ પરનું કરતા નથી. જાણવા વાળો જીવ પણ પરનો કરતા નથી અને નહીં જાણવા વાળું પૂતગલ પણ પરનો કરતા નથી. એમ કહીને આચાર્ય દેવ એમ કહેવા માંગે છે, શું કહેવા માંગે? જાણવાને અને નહીં જાણવાને પરના કર્તૃત્વ સાથે કોઈ સંબંધ નથી. કેમ કે જાણવા વાળો જીવ પણ પરનો કરતા નથી, નહીં જાણવા વાળું પૂતગલ પણ પરનો કરતા નથી. એનો અર્થ શું થયો? કે જાણવાને અને નહીં જાણવાને પરના કર્તૃત્વ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હવે અહીં એમ જો કોઈ એમ કહેવા માંગે અથવા કોઈ એમ માને કે પૂતગલ તો કંઈ જાણતો નથી માટે તે તો પરનું કરતા થઈ શકે નહીં, એ જાણતો નથી માટે તે પરનું કરતા ન થઈ શકે, પરંતુ જીવ તો બધું જાણે છે ને, માટે તે તો પરનો કરતા થઈ જ શકે. કોઈ એવું માને પૂતગલ નથી જાણતો માટે એ પરનો કરતા ન થાય, આપણે તો બધું જીવ દ્રવ્ય છે જાણીએ બધું, માટે તો આપણે પરનો કરતા તો થઈ જ શકીએ, તો તેની આ માન્યતા પણ બરાબર નથી. એ જ પ્રમાણે કોઈ એવું માને કે જીવ તો જાણે છે એટલે કે તે સમજદાર છે માટે તે પરમાં કાંઈ કરશે નહીં, એ સમજદાર છે, વિવેક છે, તો તે પરમાં કાંઈ નહીં કરે, પરંતુ પૂતગલ તો કંઈ જાણતું નથી માટે તે તો કરશે જ.
તો તેનું આમ માનવું પણ બરાબર નથી, કારણ કે પરનું કરવું અને ન કરવાનું જાણવા અને નહીં જાણવા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. પરનું કરવું કે ન કરવું એને જાણવા અને નહીં જાણવા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, એ અહીંયા સિદ્ધ કર્યું. તો અહીં પ્રશ્નો થાય 76, 77 તેમાં 78 ગાથા શું બતાવે છે કે આત્મા પરનો કરતા નથી. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ત્રણેય ગાથામાં એક જ વાત છે, તો પછી એક ગાથા બતાવી જ નહીં ને આચાર્યજી, એ જ પર્યાપ્ત હતી. ત્રણ ગાથાઓ શા માટે લખવામાં આવી? ભાવલિંગી મુનિરાજ છે, ત્રણ કશે ચોકડીની અભારો વિતરાગ પરિણીતિ છે. એક એક ગાથા લખવા માટે એમને કેટલો સ્વભાવથી ચ્યુત થયા હોય, કેટલો એમને બહારથી વેદના હોય, પરંતુ અંદર તો પોતાની પરિણીતિ નાયક તરફ ટકેલી હોય છે. તો ત્રણ ગાથા શું કામ લખે? એક જ ગાથા લખવી પર્યાપ્ત હતી, કેમ કે બધામાં તો એક જ વસ્તુ છે, આત્મા પરનો કરતા નથી. તો ત્રણ ગાથા શું કામ લખવામાં આવી? તો આ ત્રણેય ગાથાઓમાં ખરેખર તો એમ જ કીધું છે કે આત્મા પરનો કરતા નથી. તેમ છતાં તેમનામાં પરસ્પર સૂક્ષ્મ અંતર ભરેલું છે. દરેક ગાથાની અંદર ફરક છે, સૂક્ષ્મ અંતર છે. તો પ્રશ્ન થાય શું સૂક્ષ્મ અંતર છે? તો 76 નંબરની ગાથામાં એમ કીધું, આત્મા અનેક પ્રકારના પૂતગલ કર્મોને જાણતો થકો પરનો કરતા નથી. વિધ એટલે અનેક પ્રકારના પૂતગલ કર્મોને જાણે, એને જાણતો થકો તે પરનો કરતા નથી. 77 નંબરની ગાથામાં એમ કહેવામાં આવ્યું કે પોતાના પરિણામને જાણતો થકો તે પરદ્રવ્યનો કરતા નથી, પરનો કરતા નથી. પોતાના પરિણામને, મારી અંદર જે રાગ દ્વેષ આદિ વિકાર ભાવ અથવા નિર્મળ પરિણામ આદિ જે થાય છે એને જાણતો થકો તે પરનો કરતા નથી. કોઈ જ્ઞાની જીવ હોય, સાધક જીવ હોય તો નિર્મળ પરિણામ થાય તો એને પણ એ જાણે છે, અને એને એ જ સમયે થતા રાગદ્વેષ એટલે કે એ ભૂમિકા અનુસાર જે એને રાગદ્વેષ આદિ થાય છે એને પણ એ જાણે છે. એ પોતાના પરિણામને, અજ્ઞાનીને તો રાગદ્વેષ આદિ થાય તો પોતાના પરિણામને જાણતો થકો પરનો કરતા નથી. 78 નંબરની ગાથામાં એમ કીધું, ઉદ્ગલ કર્મના અનંત ફળને એને જાણતો થકો તે પરનો કરતા નથી. આ ત્રણેય ગાથાઓમાં જે અંતર છે તે એ વાતનું છે કે તે કોને જાણતો થકો. અંતર શું? સૂક્ષ્મ અંતર. પરને જાણતો નથી એ બરાબર, પણ કોને જાણતો થકો? તો કે પહેલામાં એવું પૂતગલ કર્મને, અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો થકો, બીજામાં એમાં એવું પોતાના પરિણામને જાણતો થકો, અને ત્રીજામાં આવ્યું પૂતગલ કર્મના અનંત ફળને જાણતો થકો. તો ફરક શું હશે કે કોને જાણતો થકો તે પરનો કરતા નથી. એ વાત ત્રણેયમાં સમાન છે કે પરનો કરતા છે, પરંતુ કોને જાણતો થકો એ ત્રણેયમાં અંતર છે. આથી એમ કેવું અનુચિત નથી કે આ ગાથાઓમાં એક જ વાત કહેવામાં આવી છે, કેમ કે ત્રણેયમાં અંતર છે. કોને જાણતો થકો એ અંતર છે. આથી આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિની અંદર એ ટીકાની અંદર પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ ત્રણેય પ્રકારના કાર્યોની ચર્ચા, કર્મો કહો કે કાર્યો કહો, એની ચર્ચા કરીને એ ગાથાને જે ભાવ છે એને બહુ સરળ ભાષામાં સ્પષ્ટ કર્યો. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય, આપણે એ ત્રણેયના અર્થ પણ સમજશું. પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ ત્રણેય પ્રકારના કાર્યોની ચર્ચા કરીને ગાથાના ભાવને સ્પષ્ટ કર્યો. તો આત્મખ્યાતિનો ભાવ સમજતા પહેલા પંડિત જયચંદજી છાબડાએ એનો ભાવાર્થ સમજવો ખૂબ જરૂરી છે, કેમ કે એમાં ત્રણેય કર્મનો એટલે કે કાર્યનો, ઓલા કર્મની વાત નથી, પૂતગલ કર્મની, આ ત્રણેય કર્મનો ખુલાસો સરળ ભાષામાં પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થ એમના ભાવાર્થમાં કર્યો છે. શું કર્યો છે ખુલાસો? પહેલું, સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારે કહેવામાં આવ્યું છે. કર્તાનું કર્મ એટલે કાર્ય. સામાન્ય રીતે કર્તાનું કર્મ ત્રણ પ્રકારે કહેવામાં આવ્યું છે: નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કર્તા દ્વારા, હવે પહેલું સમજી કોને નિવર્ત્ય કીધું. કર્તા દ્વારા જે પહેલા ન હોય એવું નવીન કઈ ઉત્પન્ન કરવામાં આવે
તે કર્તાનું નિવર્ત્ય કર્મ છે. જે પહેલા ન હોય, પરંતુ કર્તા દ્વારા જે પહેલા ન હોય અને પછી પદાર્થમાં એટલે કે એવું કંઈક નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કહેવામાં આવ્યું કાર્ય. જે પહેલા ન હોય પરંતુ નવીન કંઈ ઉત્પન્ન કર્યું તે નિવર્ત્ય કાર્ય છે. બીજું વિકાર્ય, કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે કે પરિવર્તન કરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય છે. એ કર્તાનું વિકાર્ય કર્મ છે. કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે કે પરિવર્તન કરીને પદાર્થમાં ફરીને જે કંઈ કરવામાં આવે, પરિવર્તન કરીને ફરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. ત્રીજું, કર્તા જે નવું ઉત્પન્ન કરતો નથી તથા વિકાર કરીને પણ કરતો, નવું ઉત્પન્ન નથી કરતો ને વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. ત્રણેયની વાત આવી ગઈ, નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. ફરી વાર શું કીધું? સામાન્ય પ્રકારે કર્તાનું કાર્ય ત્રણ પ્રકારે કીધું, નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. તો પહેલું નિવર્ત્યનું કીધું, તો કર્તા દ્વારા જે પહેલા ન હોય એવું નવીન કંઈક ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કાર્ય થયું એટલે કર્મ થયું. બીજું, કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે પરિવર્તન કરીને ફરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ થયું. ત્રીજું, કર્તા જે નવું ઉત્પન્ન નથી કરતો અને વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ થયું. જીવ પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી. જીવ પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી. કેમ? કારણ કે ચેતન જળને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. જીવ પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન નથી કરી શકતો, કારણ કે ચેતન જળ પદાર્થને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આથી પૂતગલ કર્મ આત્માનું નિવર્ત્ય કર્મ નથી. આ સિદ્ધ કર્યું આ રીતે. બીજું, જીવ પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. જીવ પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતું નથી જીવ, કારણ કે ચેતન જળને કેવી રીતે પરિણામી શકે? શું કીધું? જીવ પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. કેમ? કે ચેતન જળને કેમ પરિણામી શકે? આથી પૂતગલ કર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. ત્રીજું, પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી. પરમાર્થે જીવ પૂતગલ કર્મને ગ્રહણ કરતો નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એને ગ્રહણ જ નથી કરતો તો તેને પ્રાપ્ત કેવી રીતે કરી શકે? ગ્રહણ કેવી રીતે કરી શકે? આથી પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પૂતગલ કર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કરતા નથી. પૂતગલ કર્મ જીવનું કાર્ય નથી અને જીવ તેનો કરતા નથી. જીવનો સ્વભાવ તો શું છે? માત્ર જાણવું, દેખવું, જ્ઞાતા સ્વભાવ છે. આથી તે જ્ઞાન રૂપે પરિણમતો થકો સ્વયં પૂતગલને જાણે છે. આથી પૂતગલ કર્મને જાણનાર એવા જીવનો, પૂતગલ કર્મને જાણનાર એવા જીવનો પરની સાથે કરતા કર્મ ભાવ કઈ રીતે હોઈ શકે? ફરીવાર કઈ રીતે? ત્રણેય વાત સમજાવી કે જીવ પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી, કારણ કે ચેતન જળને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આથી પૂતગલ કર્મ આત્માનું નિવર્તક કાર્ય નથી. જીવ પૂતગલમાં વિકાર કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી, કારણ કે ચેતન જળને કેવી રીતે પરિણામી શકે? આથી પૂતગલ કર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. ત્રીજું, પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિક પદાર્થને કઈ રીતે ગ્રહણ કરી શકે? આથી પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પૂતગલ કર્મ જીવનું કર્મ પણ નથી અને જીવ તેનો કરતા નથી. ને જીવનો સ્વભાવ તો જાણવાનો છે.
આથી જ્ઞાન રૂપે પરિણમિત થતો જીવ સ્વયં પૂતગલને જાણે છે. આથી પૂતગલ કર્મને જાણનાર એવો જીવ નો પરની સાથે કરતા કર્મ સંબંધ કેવી રીતે હોઈ શકે? ગાથાની અંદર જે સંસ્કૃતમાં આપ્યું પરિણમિત, ઘીણોદી અને ઉપજદી એ પદો છે એમનો ટીકામાં અનુક્રમે વિકાર્ય, પ્રાપ્ય અને નિવર્ત્ય અર્થ કરવામાં આવ્યો છે. 76 નંબરની ગાથામાં ભાવ એ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો. આત્મખ્યાતિમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપ વ્યાપ્ય લક્ષણ દ્વારા પૂતગલના પરિણામ રૂપ કાર્યમાં પૂતગલ દ્રવ્ય સ્વયં અંતર્વ્યાપક થઈને આદિ એટલે કે શરૂઆત, મધ્ય અને અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતું થકું, તે રૂપે પરિણમતું થકું અને તે રૂપે ઉપજતું થકું તે પૂતગલ પરિણામને કરે છે. શું કીધું? પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપ વ્યાપ્ય લક્ષણ દ્વારા, પ્રસરવા લક્ષણ દ્વારા પૂતગલના પરિણામ રૂપ કાર્યમાં પૂતગલ દ્રવ્ય પોતે સ્વયં અંતવ્યાપક થાય. અંતવ્યાપકમાં શું હોવું જોઈએ? આદિમાં હોવું જોઈએ, મધ્યમાં અને અંતમાં. તો આદિ, મધ્ય અને અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતું, તેને જાણતું થકું, તે રૂપે પરિણમતું થકું અને તે રૂપે ઉપજતું થકું તે પૂતગલ પરિણામને કરે છે. આ પ્રમાણે પૂતગલ દ્રવ્યથી કરવામાં આવતા પૂતગલ પરિણામને, પૂતગલ દ્રવ્યથી કરવામાં આવતા જે પૂતગલના પરિણામ છે એને જ્ઞાની જાણતો હોવા છતાં, જાણતો થકો હોવા છતાં પણ જેમ માટી સ્વયં ઘડામાં અંતર્વ્યાપક થઈને, માટી ઘડાની ઉપર કાંઠામાં જ હોય, નીચે ન હોય, નીચે પણ હોય, મધ્યમાં પણ હોય, તો માટી સ્વયં ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ, મધ્ય અને અંતમાં એ વ્યાપ્ત થઈને ઘડાને ગ્રહણ કરે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે ઉપજે છે. ઘડાને તે ગ્રહણ કરે, ઘડા રૂપે તે પરિણમે છે માંથી સ્વયં અને તે ઘડા રૂપે ઉપજે છે. એ પ્રમાણે જ્ઞાની સ્વયં બાહ્ય સ્થિત એટલે બહારમાં રહેલા પદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, જ્ઞાની કોની વાત છે? જ્ઞાની. આપણે તો જ્ઞાન દશામાં બધું કરીશી, માનીશી, ખરેખર થતું નથી પણ આપણે માનીશી, વિપરીત માન્યતા છે. તો જ્ઞાની સ્વયં બાહ્ય સ્થિત એટલે કે બહાર રહેલા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતો નથી, પરિણમતો નથી તે રૂપે અને તે રૂપે ઉપજતો નથી. કોની વાત છે? જ્ઞાની. જ્ઞાની પોતે સ્વયં બહાર રહેલા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ પણ નથી કરતો, તે રૂપે પરિણમતો પણ નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. આથી જો કે જ્ઞાની પૂતગલ કર્મને જાણે છે તો પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણ વાળા પરદ્રવ્યના પરિણામ રૂપ કર્મને ગ્રહણ પણ કરતો નથી, તે રૂપે પરિણમતો પણ નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. એટલે કે પદ્રવ્યના પરિણામ રૂપ કર્મને નહીં કરતા એવા એ જ્ઞાનીને પૂતગલ કર્મ સાથે કરતા કર્મ ભાવ નથી. જ્ઞાની પૂતગલ કર્મને જાણે છે તો પણ પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણ વાળું જે પૂતગલ પરદ્રવ્યનું જે પરિણામ છે એ પરિણામ રૂપ કાર્યને, કર્મને નહીં કરતા, એને કરતો નથી એવા તે જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ નથી. આ ભાવ ખરેખર જો તો 76 નંબરની ગાથાની આત્મખ્યાતિ ટીકાનું છે. જે પ્રમાણે 76 થી 79 ગાથાઓ સુધી થોડા અંતર છે, પણ એ અંતર છે લગભગ બધી ગાથા સરખી જ છે. તો 76 નંબરની ગાથાની ટીકાના આરંભમાં જે વિધિથી પૂતગલને પૂતગલ પરિણામનો કરતા સિદ્ધ કર્યો તે જ વિધિથી 77 નંબરની ગાથાની ટીકાના આરંભમાં આત્માને આત્મ પરિણામનો કરતા સિદ્ધ કર્યો છે. જે વિધિથી પૂતગલને પૂતગલ પરિણામનો કરતા સિદ્ધ કર્યો
એ જ વિધિથી 77 નંબરની ગાથામાં ટીકાની શરૂઆતમાં આત્માને આત્મ પરિણામનો કરતા સિદ્ધ કર્યો ને 78 નંબરની ગાથામાં ફરી પૂતગલને પૂતગલ કર્મના સુખ દુઃખ રૂપ અનંત ફળનો કરતા ભોગતા સિદ્ધ કર્યો છે. 78 નંબરની ગાથામાં પૂતગલને પૂતગલ કર્મના સુખ દુઃખ રૂપ અનંત ફળનો કરતા કહેવામાં આવ્યો. ત્રણેય ગાથાની ટીકામાં સ્પષ્ટ કર્યું છે પૂતગલ કૃત અનેક પ્રકારના પૂતગલ કર્મને, આત્મકૃત આત્મ પરિણામને અને પૂતગલ કૃત પૂતગલ કર્મના અનંત ફળ. ત્રણ વસ્તુ લીધી. પૂતગલ કૃત અનેક પ્રકારનું પૂતગલ કર્મ, બીજું આત્મકૃત આત્મ પરિણામ અને ત્રીજું પૂતગલ કૃત પૂતગલ કર્મના અનંત ફળને જાણતો હોવા છતાં પણ જ્ઞાની આત્મા, સાધક આત્મા, વિતરાગી આત્મા જેમ માટી ઘડામાં વ્યાપ્ત થઈને ઘડા રૂપે પરિણમે છે, ઘડા રૂપે ઉપજે છે અને ઘડાને પ્રાપ્ત થાય. જેવી રીતે માટી ઘડામાં વ્યાપ્ત થઈને ઘડા રૂપે પરિણમે છે, ઘડા રૂપે ઉપજે છે અને ઘડાને પ્રાપ્ત થાય છે, એમ જ્ઞાની આત્મા આત્માથી જે ભિન્ન પર પદાર્થો છે એને ન તો તે પ્રાપ્ત કરે છે, ન તો તેને ઉપજાવે છે અને ન તે રૂપે પરિણમે છે. જ્ઞાની આત્મા જેવી રીતે માટી ઘડામાં વ્યાપ્ત થઈને ઘડા રૂપે પરિણમે, ઘડા રૂપે ઉપજે અને ઘડાને પ્રાપ્ત થાય છે, એમ જ્ઞાની આત્મા આત્માથી ભિન્ન જે પર પદાર્થો છે એને ન તો તે પ્રાપ્ત કરે છે, ન તો તેને ઉપજાવે છે અને ન તે રૂપે પરિણમિત થાય છે. તો આ ત્રણેય ગાથામાં 76, 77 અને 78 જ્ઞાનીજી કોઈ પણ રીતે પરનો કરતા નથી એમ સિદ્ધ કરવામાં આવ્યું. કરતા કર્મ અધિકાર છે. તો ત્રણેય ગાથાની અંદર જ્ઞાનીજી કોઈ પણ રીતે પરનો કરતા નથી એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. તો આનાથી શું નિષ્કર્ષ થયું? સુનિશ્ચિત શું થયું કે વર્ણાદિ અને રાગાદિ આદિના જે 29 પ્રકારના ભેદોમાં જે પૂતગલ વિભક્ત થયું હતું પૂતગલ દ્રવ્ય, એ પણ સમજી 29 પ્રકારના ભાવો આગળ આવી ગયું છે. કઈ ગાથા હતી બોલો, યાદ હોય તો? બોલો. ઉકળો કીધો તો આપણે 29 બોલનો. ગાથા ચાલી ગઈ છે આપણે હમણાં જ ગઈ. ફરી વાર જો શું કીધું, સુનિશ્ચિત થયું કે વર્ણાદિ અને રાગાદિના 29 પ્રકારના ભેદોમાં વિભક્ત થઈને પૂતગલ દ્રવ્ય સ્વયંના પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય રૂપ પરિણમનના આદિ મધ્ય અને અંતમાં વ્યાપીને તે પરિણમને સંયમ જ કરે છે. તેને જાણનારો જીવ તેને જાણતો હોવા છતાં પણ તેમના પરિણમનનો કરતા નથી. હવે આ 29 પ્રકારના ભાવો ક્યાં ક્યાં છે આગળ આવી ગયું છે. 50 નંબરથી 55 નંબરની ગાથા કઈ હતી? 50 થી 55 નંબરની ગાથા જો આપણે હરિગીત જોઈ લેના. તો કઈ નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપે કે ન શરીર, નહીં સંસ્થાન સહન ને નહીં, નથી રાગ જીવને દ્વેષ નહીં, વરી મોહ જીવને છે નહીં. 51 નંબરની ગાથા છે. નહીં પ્રત્યયો એટલે આશ્રવો, નહીં કર્મ કે ન કર્મ પણ જીવને નહીં. 52 નંબરની ગાથા નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન ન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં. 53 નંબરનું જીવને નથી કઈ યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કો માર્ગણા સ્થાનો નહીં. 53 નંબરની લીધી. 54 નંબર સ્થિતિ બંધ સ્થાન ન જીવને, સંક્લેષ્ટ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશોધી ટણાન, સંયમ લબ્ધિના સ્થાનો નહીં. 55 નંબરની નથી જીવ સ્થાનો જીવને, ગુણ સ્થાન પણ જીવને નહીં, પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નથી. આ 29 પ્રકારના ભાવો જેને પૂજ્ય ગુરુદેવ શ્રી ઉકળો કહેતો હતો કે આ બધા પૌદ્ગલિક છે ને તે પૂતગલ દ્રવ્યના ભાવો છે. ચિત્ત શક્તિ સિવાય જે પણ બધા ભાવો છે તે બધા ક્યાં છે? પૌદ્ગલિક.
એ પૂતગલ દ્રવ્યના પરિણામ છે. તો જીવને વર્ણ નથી, પેલું વર્ણ. બીજું, જીવને ગંધ નથી, ગણતા જુદો, વર્ણ, ગંધ. ત્રીજું રસ, એને રસ પણ નથી. ચોથું સ્પર્શ, એને સ્પર્શ પણ નથી. પાંચમું રૂપ, એને રૂપ પણ નથી. છઠ્ઠું શરીર, શરીર પણ નથી. સંસ્થાન નથી, સહનન નથી. તો કેટલા થયા? વર્ણ, ગંધ 2, રસ 3, સ્પર્શ 4, રૂપ 5, શરીર 6, સંસ્થાન 7, સહનન 8. પછી જીવને રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી. મોહ પ્રત્યે મોહ પણ એની અંદર વિદ્યમાન નથી. પ્રત્યયો નથી એટલે આશ્રવો નથી, કર્મ પણ નથી, નો કર્મ પણ નથી. એટલે રાગ નથી 1, દ્વેષ નથી, મોહ, પ્રત્યય એટલે આશ્રવો 4, કર્મ 5 અને નો કર્મ 6. એટલે 8 અને 6 14. પછી જીવને વર્ગ નથી, વર્ગણા નથી, કોઈ સ્પર્ધકો નથી, અધ્યાત્મ સ્થાનો અને અનુભાગ સ્થાનો નથી. એટલે 1, 2, 3, 4 અને 5 એટલે 19. જીવને યોગ સ્થાનો નથી, બંધ સ્થાનો નથી, ઉદય સ્થાનો નથી, તેમજ કોઈ માર્ગણા સ્થાનો નથી. એટલે 4, 23. પછી જીવને સ્થિતિબંધ સ્થાનો નથી, સંકલેશ સ્થાનો નથી, વિશુદ્ધિ સ્થાનો નથી અને સંયમ લબ્ધિ સ્થાનો નથી. એટલે કેટલા થયા? 19 હતા ને, 23 થયા. પછી જીવને જીવ સ્થાનો નથી, ગુણસ્થાનો પણ નથી, કેમ કે બધા પ્રકારના પૂતગલ દ્રવ્યના પરિણામ છે. એટલે ઓલા ખરેખર 27 થયા હશે, એટલે 29 થઈ ગયા. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સહનન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ને 27. અને માયલા 2 બંધ સ્થાન અને એટલે જીવસ્થાન અને ગુણસ્થાન. એ 29 પ્રકારના ભેદો જે 50 થી 55 નંબરની ગાથામાં આપણે સમજ્યા હતા. એ 29 પ્રકારના ભાવોને પૂતગલ એટલે એને ઉકેળો કહેવામાં આવ્યો પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં. તો જેમ અનેક પ્રકારના પૂતગલ કર્મોને, પોતાના પરિણામોને અને પૂતગલ કર્મના સુખ દુઃખ આદિ રૂપી અનંત ફરોને જાણનાર જ્ઞાની આ 29 પ્રકારના પૌદ્ગલિક ભાવોનો કરતા નથી. તેમ તે જ્ઞાની તેમનો ભોગતા પણ નથી, તેનો સ્વામી પણ નથી, એમ જાણો. જ્ઞાનીજી તેનો ભોગતા નથી, સ્વામી નથી, એમ જાણો. 76 થી 78 નંબરની ગાથા સુધી તો એમ કહેવામાં આવ્યું, અનેક પ્રકારના પૂતગલ કર્મ, પોતાના પરિણામ અને પૂતગલ કર્મના અનંત ફરોને જાણતો હોવા છતાં પણ જીવ ભૌગોલિક ભાવોનો કરતા નથી. શું કહેવામાં આવ્યું? અનેક પ્રકારના પૂતગલ કર્મને, પોતાના અનેક પ્રકારના પરિણામો અને પૂતગલ કર્મના અનંત ફરો એને જાણતો ટકો પણ જીવ ભૌગોલિક ભાવોનો કરતા નથી. અને 79ની ગાથામાં શું કહેવાય? 79 નંબરની ગાથામાં તર્ક અને યુક્તિથી તે જ પ્રકારે કહેવામાં આવ્યું, અનેક પ્રકારના પૂતગલ કર્મ, આત્માના પરિણામ અને પૂતગલ કર્મના અનંત ફરોને ન જાણવા વાળું પૂતગલ પણ આત્માના પરિણમન ભાવોનું કરતો નથી. અનેક પ્રકારનું પૂતગલ કર્મ, આત્માના પરિણામ અને પૂતગલ કર્મના અનંત ફરોને એ નહીં જાણતું નથી. પૂતગલ એ નહીં જાણતું વાળું પૂતગલ પણ આત્માના પરિણામ અને ભાવોનું કરતા નથી. આ પ્રમાણે ચારેય ગાથામાં એમ સ્પષ્ટ કરવામાં આવ્યું કે પૂતગલ કર્મ પૂતગલ પૌદ્ગલિક ભાવોનું કરતા છે અને જીવ પોતાના જાણવા રૂપ જ્ઞાન ભાવોનું કરતા છે. પૂતગલ પૌદ્ગલિક ભાવોનું કરતા છે અને જીવ પોતાના જાણવા રૂપ જ્ઞાન ભાવોનો કરતા છે. તો તાત્પર્ય શું થયું? પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના પરિણામનો જ કરતા, ભોગતા અને સ્વામી છે. 2 મિનિટ. હા, એટલે ખોલ્યું મેં. તો શું આવ્યું કે પૂતગલ જે છે તે પૌદ્ગલિક ભાવોનું કરતા છે
અને જીવ પોતાના જાણવા રૂપે જ્ઞાન ભાવોનો કરતા છે. તો તાત્પર્ય શું થયું? પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના પરિણામનો કરતા, ભોગતા અને સ્વામી છે. હવે અહીં પ્રશ્ન એ થાય, જ્ઞાની પરને જાણવારૂપ પોતાના પરિણામનો કરતા છે, પરને જાણવારૂપ પોતાના પરિણામનો કરતા છે, કે સ્વયંને જાણવારૂપ પોતાના પરિણામનો કરતા છે? જ્ઞાની પરને જાણવારૂપ પોતાના પરિણામનો કરતા છે, કે સ્વયં જાણવારૂપ પોતાના પરિણામનો કરતા છે? જો કે જ્ઞાની સ્વ અને પર બંનેને જાણવારૂપ પોતાના પરિણામનો કરતા, સ્વને અને પર બંનેને જાણવારૂપ પોતાના પરિણામનો કરતા છે. તો પણ અહીંયા પરને જાણવારૂપ પરિણામના કર્તૃત્વની વાત જ મુખ્ય છે. અહીં તો પરની વાત ચાલી રહી છે. પરને જાણવારૂપ પરિણામના કર્તૃત્વની વાત જ મુખ્ય છે. કારણ કે અહીં પ્રશ્ન જે પ્રકારનો ઉપસ્થિત હતો કે અનેક પ્રકારના પૂતગલ કર્મ અને એ પૂતગલ કર્મના અનંત ફળને જાણતો હોવા છતાં પણ જ્ઞાની એટલે કે પરભાવો, તે પરભાવોનો એ રાગદ્વેષાદી ભાવોનો કરતા છે કે નહીં? પ્રશ્ન એ ઉપસ્થિત હતો. પ્રશ્નોમાં તો એમ પણ હતું પોતાના પરિણામો. નવો પ્રશ્ન થયો, પોતાના પરિણામોને જાણતો એવો જ્ઞાની પરનો કરતા છે કે નહીં? હા, એવો પણ પ્રશ્ન હતો, પરંતુ ઉત્તરમાં એમ જ હતું, પોતાના પરિણામને જાણતો એવો જ્ઞાની પરનો કરતા નથી. ધ્યાન રહે, અહીં પોતાના પરિણામોને જાણતા એવા જ્ઞાનીની વાત છે, અજ્ઞાનીની વાત નથી. પોતાના પરિણામને જાણતો એવા જ્ઞાનીની વાત છે. દ્રષ્ટિના વિષયભૂત ત્રિકારી ધ્રુવને જાણતા એવા જ્ઞાનીની વાત નથી. પોતાના પરિણામને જાણતો એવા જ્ઞાનીની વાત છે. દ્રષ્ટિનો વિષયભૂત ત્રિકારી ધ્રુવને જાણતા એવા જ્ઞાનીની વાત. તાત્પર્ય શું થયું? પરને જાણવા રૂપે પોતાના પરિણામને જાણતો એવો જ્ઞાની પરનો કરતા નથી. પરને જાણવા રૂપ પોતાના જે પરિણામ છે, એ પોતાનું જે પરિણમન છે, પરને જાણવા રૂપ પોતાનું જે પરિણમન છે, એને જાણતો એવો જ્ઞાની પરનો કરતા નથી. એ વાત પણ ધ્યાન દેવા જેવી છે કે વર્ણાદિ અને રાગદ્વેષાદિ આદિ જે છે તે પરના કર્તૃત્વના નિષેધની વાત છે. વર્ણાદિ આદિના, સ્પર્શ રસ ગંધ વર્ણ આદિના, રાગદ્વેષાદિ વિકાર ભાવના પરના, એ બધા પરના કર્તૃત્વના નિષેધની વાત છે. એમને જાણવાના નિષેધની વાત નથી. શું કહેવામાં આવ્યું છે? કે તેમને જાણવા રૂપી જ્ઞાન ક્રિયાનો કરતા આત્મા છે. તેને જાણવા રૂપી જ્ઞાન ક્રિયાનો આત્મા છે. તો એમને જાણવારૂપ ક્રિયાનો કરતા થયો, તો તેમનો કરતા પણ થઈ જ ગયો ને. નવો પ્રશ્ન થયો, એમને જાણવારૂપ ક્રિયાનો કરતા થયો તો એમનો પણ કરતા થઈ ગયો ને? નહીં, એમ નથી. કારણ કે તેમને જાણવારૂપી જે ક્રિયા છે એ એમનું પરિણમન નથી, પૂતગલનું પરિણમન નથી, પરંતુ જ્ઞાનીના પોતાના જ્ઞાન ગુણનું પરિણમન છે. પ્રશ્ન શું હતો? એમને જાણવારૂપ ક્રિયાનો કરતા થયો તો તેમનો પણ કરતા થયો ને પૂતગલ ભાવનો? કે નહીં? કેમ કે જેમને જાણવારૂપ ક્રિયા તે પૂતગલોલિક ભાવોનું પરિણમન નથી, પૂતગલનું પરિણમન નથી, પરંતુ જ્ઞાનીના પોતાના જ્ઞાન ગુણનું જ પરિણમન છે. તો પ્રશ્ન નવો થાય, જો એમ કહીએ કે જ્ઞાની તો સ્વયંને જાણવારૂપ પરિણમનનો જ કરતા છે, પરને જાણવાના પરિણમનનો નહીં, તો શું આપત્તિ, શું ભૂલ, એમાં તકલીફ છે? તો આમ કહીએ, અમે એમ જ કહીએ જ્ઞાની તો સ્વયંને જાણવારૂપ પરિણમનનો જ કરતા છે, પરને જાણવારૂપ પરિણમનનો નહીં, તો શું એમાં તકલીફ પડે છે? તો આચાર્ય ભગવંત કહે છે, અહીંયા તો પરની ક્રિયા અને પરને જાણવારૂપ પોતાની જ્ઞાન ક્રિયા, એ બે વચ્ચે ભેદ જ્ઞાન કરાવું છે આ ગાથામાં. પરની ક્રિયા અને પરને જાણવારૂપ પોતાની જ્ઞાન ક્રિયા, એ બે વચ્ચે ભેદ જ્ઞાન કરાવવું છે. એ જ અત્યારે ઈષ્ટ છે આ ગાથાને અનુલક્ષ. કેમ તમે યાદ નથી રાખતા કે પરને જાણવા વાળી જ્ઞાનની ક્રિયા, પરને જાણવા વાળી જે જ્ઞાન ક્રિયા છે એ પણ આત્માની જ ક્રિયા છે, પરની ક્રિયા નહીં. પરને જાણવા વાળી જ્ઞાન ક્રિયા એ પણ આત્માની જ ક્રિયા છે, પરની ક્રિયા નહીં. ક્રોધાદિક પૌદ્ગલિક ક્રિયા અને સ્વપર પ્રકાશક જ્ઞાનની ક્રિયા વચ્ચે ભેદ જ્ઞાન કરાવવું. જે પૌદ્ગલિક ક્રિયા છે ક્રોધાદિ આદિ રૂપ, એ અને સ્વપર પ્રકાશક રૂપ
પોતાની જ્ઞાન ક્રિયાની વચ્ચે વિજ્ઞાન કરાવવું, એ જ આ પ્રકરણનું, આ ગાથાનું મૂળ પ્રયોજન છે. માટે આ જ અપેક્ષાને, આ ગાથાને અનુલક્ષીને મુખ્ય રાખવી જોઈએ. અન્ય અપેક્ષાને મુખ્ય કરવી એ આ પ્રકરણની સાથે સુસંગત નથી. પ્રશ્ન ત્યાં નો, આ વાત તો નિશ્ચયની થઈ ને. તો હવે એ ગાથાની હરિગીતમાં આવ્યું ને, છેલ્લે શું આવ્યું હરિગીતમાં? નિશ્ચયની વાત આવે છે સંસ્કૃતના શ્લોકની અંદર, ને આપણે પણ લીધું આગળ કે નિશ્ચયથી, શું કહે છે? નિશ્ચયથી. તો નિશ્ચયની અંદર, તો આ વાત તો નિશ્ચયની થઈ ને, હા વાત નિશ્ચયની. વ્યવહારની વાત પણ આગળ આવશે યથાસ્થાને, ત્યાં વિસ્તારથી કહેશે. માટે અહીં એ વાતને ઉઠાવીને શ્રદ્ધાને ઢીલું કરવી એ બરાબર નથી. આચાર્ય દેવ જ્યારે કહે ત્યારે કે પ્રશ્ન નો થાય. અત્યારે તો તમે એ વાત હમણાં બતાવી દો, પણ કે જરૂર નથી. આચાર્ય દેવ સમજાવે છે. આચાર્ય દેવ સમજીને જ એ વાતને અત્યારે ઉચિત નથી બતાવતા. અમે તો એમને બતાવેલી વાતનું અનુશીલન કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો કહે છે. માટે અમે તેમની જ વાતને બતાવી રહ્યા છીએ, તેનું જ અનુશીલન કરી રહ્યા છીએ. કેમ કે મૂળગાથા અને આત્મઘાતી ટીકામાં નયનો ઉલ્લેખ નથી. તેમ છતાં આચાર્ય જયસેનજીની તાત્પર્ય વૃત્તિ ટીકામાં નયનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કહે છે કે નિશ્ચય નયથી જીવનો પૂતગલ સાથે કરતા કર્મ ભાવ નથી. જયસેનજીની તાત્પર્ય વૃત્તિ ટીકાની અંદર બતાવ્યું છે, ત્યાં નયનો ઉલ્લેખ પણ કર્યો છે કે નિશ્ચય નયથી જીવનો પૂતગલ સાથે કરતા કર્મ સંબંધ નથી. આચાર્ય જયસેનજીએ પૂતગલ કર્મની અનેક પ્રકારતાને ત્યાં પરિભાષિત કરી છે. એને પરિભાષિત કરીને જ્ઞાનાવરણ્યાદિ મૂળ પ્રકૃતિઓ અને મતિ જ્ઞાનાવરણ્યાદિ ઉત્તર પ્રકૃતિ, એટલે બધી 148 પ્રકૃતિની ચર્ચા પણ કરી છે. તથા આત્મ પરિણામોને સાયોક્ષમિક સંકલ્પ વિકલ્પોમાં તથા પૂતગલ કર્મના અનંત પરને સુખી દુઃખીના રૂપમાં પરિભાષિત કર્યું છે. આચાર્ય જયસેનજીએ બધાને વિસ્તારથી કીધું છે. માટે સુનિશ્ચિત થયું કે જ્ઞાનાવરણ્યાદિ અનેક પ્રકારના કર્મો, સાયોક્ષમિક સંકલ્પ વિકલ્પો અને લૌકિક સુખો દુઃખોને જાણતો હોવા છતાં જ્ઞાની આત્મા શુદ્ધ નિશ્ચય નહીથી તેમનો કરતા ભોગતા નથી. તો પાછો નવો પ્રશ્ન થાય, શુદ્ધ નિશ્ચય નીતિ કરતા ભોગતા નથી એમ શા માટે બતાવ્યું? તો કેમ? તો કે અશુદ્ધ નિશ્ચયની, નિશ્ચયનીના 4 ભેદ છે. મુખ્યત્વે 2, અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ છે. એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની, પરમ શુદ્ધ નિશ્ચયની. સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીને પણ ઘણી જગ્યાએ શુદ્ધ નિશ્ચયની કહે છે. તો અહીં કહે છે કે શુદ્ધ નિશ્ચયનીથી કરતા ભોગતા નથી એમ શા માટે કીધું? કેમ? તો કે અશુદ્ધ નિશ્ચય નહીથી તો સાયોક્ષમિક સંકલ્પ વિકલ્પો તથા સુખ દુઃખ આદિનો કરતા આત્માને કહેવામાં આવે જ છે. માટે શુદ્ધ નિશ્ચય નીતિ કહેવું એ ઉચિત છે. આપણે નયની વાતમાં પણ આવી ગયું. 4 પ્રકારના આપણે સમજ્યા હતા. પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કહેવું એ અશુદ્ધ નિશ્ચયની વાત છે. પર્યાયની આંશિક શુદ્ધતાને લક્ષમાં લઈને દ્રવ્યને બતાવવું એ એક દેશનું શુદ્ધ નિશ્ચયની. પૂર્ણ શુદ્ધતાને લક્ષમાં લઈને એ સાક્ષાત શુદ્ધ નિશ્ચયની પર્યાયની, અને પરમ શુદ્ધ નિશ્ચયની તે દ્રવ્યની જ વાત બતાવે છે. એમાં આપણે ચારેના ભેદને પણ સમજ્યા હતા. તો કે નિશ્ચય નીતિ જીવનો પૂતગલ સાથે કરતા કર્મ ભાવ નથી. તો શુદ્ધ નિશ્ચયની અને નિશ્ચયની, તો કે નિશ્ચયનીના શબ્દમાં નિશ્ચયનીના બધા ભેદોનો સમાવેશ થાય અને કહેવામાં કોઈ પણ પ્રકારનો આપત્તિ નથી. કેમ કે નિશ્ચયનીના જે ભેદની જ્યાં અપેક્ષા હોય, નિશ્ચયની શબ્દથી ત્યાં તે ભેદને સમજવો જરૂરી છે. માટે કોઈ કથનમાં વિરોધ નથી કે શુદ્ધ નિશ્ચય લેવું કે નિશ્ચય નહીં. તો નિશ્ચય નહીં લો તો એ શુદ્ધ નિશ્ચય નહીં સમજવું. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ પણ સમજવા જેવું છે. એમાં શુભ રાગ મારું કાર્ય નથી.
શુભ હોય કે અશુભ, એ શુભ રાગ મારું કાર્ય નથી, પરંતુ તેને જાણનારી જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય. શુભ રાગ મારું કાર્ય નથી, પરંતુ તેને જાણનારી જ્ઞાનની પર્યાય તે મારું કાર્ય છે. એમ માનતો થકો જ્ઞાની સાક્ષી ભાવે પરિણમે છે. જ્ઞાનીને પોતાના ત્રિકારી શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અનુભવ થયો છે. જ્ઞાનીને શું થયો? પોતાના ત્રિકારી ભગવાન આત્માનો અનુભવ થયો છે. એથી તે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વડે રાગને જાણે છે. બસ સાક્ષી ભાવે તે માત્ર રાગને જાણે છે. આ જાણવાનું પરિણામ જ જ્ઞાનીનું કાર્ય. આ જાણવાનું જે પરિણામ છે એ જ જ્ઞાનીનું કાર્ય છે. રાગ એનું કાર્ય નથી. વિતરાગી પરિણામના આદિ મધ્ય અંતમાં આત્મા સ્વયં વ્યાપ્ત થઈને તે વિતરાગી દશાને પ્રાપ્ત કરે છે. વિતરાગી પરિણામના આદિમાં મધ્યમાં અંતમાં આત્મા સ્વયં વ્યાપ્ત થઈને તે વિતરાગી દશાને ગ્રહણ કરે છે. સ્વયં વિતરાગ દશા રૂપે તે પરિણમે છે અને સ્વયં તે રૂપે ઉપજે છે. એટલે આત્મા એનો શું થયો? આત્મા વ્યવહાર રત્નત્રયના પરિણામને કરતો નથી, પરંતુ વ્યવહાર રત્નત્રયનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં જ્ઞાની વ્યાપ્ત થાય છે. એ જ્ઞાનીનું પ્રાપ્ય, એ જ્ઞાનીનું વિકાર્ય અને એ જ્ઞાનીનું નિવર્ત્ય કર્મ એટલે કે કાર્ય કોણ છે? તો કે જ્ઞાન છે, રાગ નથી. તો આખા પ્રકરણની અંદર આત્માને પરથી તથા રાગથી ભીન અને સ્વ એટલે કે નિર્મળ પર્યાયથી અભિન્ન સિદ્ધ કર્યું. પરથી અને રાગથી ભિન્ન સિદ્ધ કર્યું અને સ્વથી અભિન્ન સિદ્ધ કર્યું. સ્વની અંદર નિર્મળ પર્યાય, દ્રવ્ય અને તેની નિર્મળ પર્યાયને અહીં અભેદ બતાવ્યા છે. દ્રવ્ય અને પર્યાયનું અભેદ પરિણમન બતાવ્યું. પણ કઈ પર્યાય? નિર્મળ પર્યાય. માટે કીધું આત્મા સ્વયં અંતવ્યાપક થઈને પોતાના આત્મ પરિણામને કરે છે. અહીં જે નિર્મળ પર્યાય થઈ તે આત્માનું કાર્ય છે. વિતરાગી દશા થઈ તે આત્માનું કાર્ય એટલે કે આત્માનું કર્મ છે. આત્માનું જ્ઞાતા દ્રષ્ટા રૂપે જે નિર્મળ પરિણામ થયું એ પરિણામને આત્મા સ્વયં કરે છે. એ અહીંયા સિદ્ધ કરવું છે આચાર્ય ભગવાન. હવે જ્યારે જ્ઞાન પ્રધાન શૈલીથી કથન આવે, બે વાત આવે, જ્ઞાન પ્રધાન શૈલીથી, દ્રષ્ટિ પ્રધાન શૈલીથી. તો કે જ્યારે જ્ઞાન પ્રધાન શૈલીથી કથન હોય ત્યારે આ સુખ દુઃખ આદિ પરિણામોનો ભોગતા જીવને કહેવામાં આવે. જ્ઞાન પ્રધાનથી જ્યારે ઈ શૈલીથી કથન હોય ત્યારે સુખ દુઃખ આદિ પરિણામનો ભોગતા જીવને કહેવામાં આવે છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા જીવની છે એવું કથન આવે. જીવ સ્વયં તે રૂપે પરિણમન કરે છે અને તેનું કર્તાપણું જીવનું છે એમ જ્ઞાનની જાણે છે. માટે આ પ્રમાણે જ્યાં જે અપેક્ષા હોય, જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં એ જ અપેક્ષાથી સમજવું જોઈએ. શું કીધું? કે આત્મા સ્વયં અંતર્વ્યાપક થઈને પોતાના આત્મ પરિણામને કરે છે. જે નિર્મળ પર્યાય થઈ, જે વિતરાગ દશા થઈ તે આત્માનું કાર્ય એટલે કે કર્મ છે. આત્માનું જ્ઞાતા દ્રષ્ટા રૂપે જે નિર્મળ પરિણામ થયું, જે નિર્મળ પર્યાય થઈ, તેનો આદિ મધ્ય અંતમાં આત્મા સ્વયં વ્યાપ્ત થાય. તે નિર્મળ પરિણામને આત્મા સ્વયં પ્રાપ્ત કરે છે. એ અહીંયા સિદ્ધ કર્યું. પરંતુ જ્યારે જ્ઞાન પ્રધાન શૈલીથી કથન હોય ત્યારે પછી એમ વાત હવે સુખ દુઃખ આદિ પરિણામોનો સુખ દુઃખના ફળનો પરિણામોનો ભોગતા જીવને કહેવામાં આવ્યો. ત્યાં રાગ દ્વેષ સુખ દુઃખની અવસ્થા જીવને છે એવું કથન આવે છે. કેમ કે અશુદ્ધતાને લક્ષ્યમાં લેશે તો જીવ પોતાના સ્વભાવના જોરે તેને તોડવાનો પ્રયત્ન કરશે. તો કે એ સુખ દુઃખની અવસ્થા જીવની છે એવું કથન આવે. જીવ સ્વયં તે રૂપે પરિણમન કરે છે અને તેનું કર્તાપણું જીવનું છે એમ જ્ઞાન નહીં જાણે છે. માટે કીધું જ્યાં જે અપેક્ષા હોય તે એ અપેક્ષા એને સમજવું જરૂરી છે. આ રીતે આ બધી ગાથામાં શું સ્પષ્ટ કર્યું કે સ્વપરને જાણનાર જીવ, સ્વને અને પરને જાણનાર જીવ પરનો કરતા હરતા નથી, કરતા ધરતા નથી.
અને સ્વપરને નહીં જાણનાર પૂદગલ પણ પરનું કરતા ડરતા નથી. તો કે આખી ગાથાની અંદર આ ચારે ગાથાની અંદર જુઓ તો તમે એમ કહેવામાં આવ્યું પરદ્રવ્યના જેટલા પણ પોતાના ચિત્ત શક્તિ સિવાયના જે બધા ભાવો છે, જે પરભાવો છે, તેનું કરતા આત્મા નથી. આગળની ગાથાના અનુસંધાનમાં જુઓ એ તત્ સ્વરૂપ નથી તો અતત સ્વરૂપ છે, તો ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ છે. તો વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ છે, માટે ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થતું નથી. તો માટે અહીં સમજાવે છે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય ત્રણ પ્રકારને સમજાવે છે કે સામાન્ય પ્રમાણે કર્તાનું કાર્ય ત્રણ પ્રકારે બતાવ્યું: નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. કે કર્તા દ્વારા જે પહેલા ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્યકાર કર્મ છે. બીજું આવ્યું કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે કે પરિવર્તન કરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું કર્મ છે, વિકાર્ય કર્મ છે. અને ત્રીજું કર્તા જે કંઈ નવું ઉત્પન્ન નથી કરતો અને વિકાર કરીને ફરતો પણ નથી, પરિવર્તન પણ થતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. એને આપણે સમજ્યા કે જીવ પૂદગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી. કેમ કે ચેતન જળને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આથી પૂદગલ કર્મ આત્માનું નિવર્ત્ય નથી, કાર્ય નથી. જીવ પૂદગલમાં વિકાર કરીને તેને પૂદગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. કેમ? તો કે ચેતન જળને કેવી રીતે પરિણામી શકે? માટે પૂદગલ કર્મ જીવનું વિકાર્ય કાર્ય પણ નથી. ત્રીજું, પરમાર્થે જીવ પૂદગલને ગ્રહણ કરી શકતો નથી. કેમ? તો કે અમૂર્તિક પદાર્થ મૂર્તિક પદાર્થને કેવી રીતે ગ્રહણ કરી શકે? આથી પૂદગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. એટલે કે એનો અર્થ શું થયો? પૂદગલ કર્મ જીવનું કાર્ય નથી અને જીવ તેનો કરતા નથી. જીવનો સ્વભાવ તો જાણવું દેખું છે, માત્ર જ્ઞાતા સ્વભાવ છે. આથી જ્ઞાન રૂપે પરિણમતો થકો સ્વયં પૂદગલને જાણે છે. આથી પૂદગલ કર્મને જાણનાર એવા જીવનો પરની સાથે કરતા કર્મ સંબંધ કેવી રીતે થઈ શકે? માટે ફરી તાત્પર્ય તો શું આવ્યું ગાથાનું 76 થી 79 કે જાણવા વાળો જીવ પણ પરનો કરતા નથી અને નહીં જાણવા વાળો જીવ પણ પરનો કરતા નથી. આમ કહીને આચાર્ય દેવ શું બતાવવા માંગે છે કે જાણવાને અને નહીં જાણવાને પરના કર્તૃત્વ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કેમ કે કારણ કે પરનું કરવું અને ન કરવું ને જાણવા અને નહીં જાણવા સાથે કોઈ સંબંધ નથી. માટે આ ગાથાને સમજવા માટે 50 થી 55 નંબરની ગાથાને પણ પહેલા સમજવી પડે, જે આગળ સમજી ગયા. આપણે આને સંક્ષેપમાં જોઈ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આવતીકાલથી સમજશું. તો આ ગાથાને યથાર્થ રીતે સમજીને સ્વના લક્ષ્ય આપણે પણ આપણા પોતાના પરિણામને કરતા થકા, તે રૂપે પરિણમિત થતા, તેને ગ્રહણ કરતા થકા આપણા આત્માને શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી, એટલે કે વિતરાગ દશાને પ્રાપ્ત કરી અને શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. ચીનવાણી સ્તુતિ. બોલો. त्यागवाद नय साठ द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शतबार है, वंदना शतबार है. नमो रिंगणं, नमो सिद्धणं, नमो ऐरणं, नमो वजणं, नमो लोहि सहस्रवणं. चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्मो मंगलम. चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहो लोकतमा केवली पंतो धर्मो गतवा. चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतों जय हो.
બોલીએ શ્રી જીનવાણી માતાનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતાનું જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.